નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજીની અંદર યુનિટ 2 અ શિપ કેન વોક, જેની એક્ટિવિટી 4 આપણે કરીશું આજે. તો એક્ટિવિટી 4ની અંદર અહીંયા આપણને કહ્યું છે યોર ટીચર વિલ રીડ ધ ડાયલોગ, લિસન ટુ હર કેરફુલી એન્ડ ધેન રીડ ઇટ લાઉડ. હું આ ડાયલોગ વાંચીશ અને તમારે એને ધ્યાનથી વાંચવાનો છે અને સાંભળવાનો છે અને પછી વાંચવાનો છે. અહીંયા આગળ આ ડાયલોગની અંદર એક પ્રાણી સંગ્રહાલય સર્કસ વિશે અહીંયા વાત કરી છે. પ્રાણી સંગ્રહાલયમાં જેમ પ્રાણીઓ હોય એ પ્રાણીઓમાંથી ઘણા બધા પ્રાણીઓ સર્કસની અંદર હોય છે અને એ સર્કસની અંદર જુદી જુદી કસરત એટલે કે જુદા જુદા દાવ આપણને બતાવતા હોય છે. તો અહીંયા આગળ અલકા, તેની મિત્ર શબાના અને યુવરાજ એ મિત્રો બધા સાથે મળી અને એક સર્કસની મુલાકાત લે છે. ત્યાં આગળ સર્કસનો જે મેનેજર છે એ આ મિત્રોને સર્કસના બધા જ જે સ્પર્ધક ભાગ લેનાર પ્રાણીઓ જે છે એમની સાથે મુલાકાત કરાવે છે અને એમની વિશે માહિતી આપે છે. તો આપણે આ સંવાદ જોઈએ. અલકા, હર ફ્રેન્ડ શબાના એન્ડ યુવરાજ આર ઓન અ વિઝિટ ટુ અ સર્કસ. અલકા, તેની મિત્ર શબાના અને યુવરાજ એ સર્કસની મુલાકાત લે છે. દે આર વિઝિટિંગ ઇટ ઇન ડે ટાઈમ. તેઓ દિવસ દરમિયાન એટલે કે દિવસના સમયે તેની મુલાકાત લઈ રહ્યા છે. દે આર ઇન અ બિગ કેનવાસ ટેન્ટ. તેઓ એક મોટા કેનવાસ ટેન્ટ એટલે કે તંબુની અંદર છે. ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ. મેનેજર તેમની સાથે વાતો કરી રહ્યો છે. મેનેજર સે કમ ધીસ વે ચિલ્ડ્રન. મેનેજર કહે છે, બાળકો આ માર્ગે એટલે કે આ રસ્તે આવો. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. અમારી પાસે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે. ધે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ. વન્ડરફુલ એટલે કે અદ્ભુત અને ટ્રિક્સ એટલે યુક્તિ. તેઓ અદ્ભુત યુક્તિઓ કરે છે એટલે કે અદ્ભુત દાવ કરે છે. અલકા સે ઓ યસ વી હર્ડ અબાઉટ ઇટ. અલકા કહે છે, ઓ યસ, અરે હા, વી હર્ડ અબાઉટ ઇટ. હર્ડ એટલે સાંભળ્યું, અમે તે વિશે સાંભળ્યું છે. મેનેજર સે લુક એટ ધીસ મંકી. તો મેનેજર કહે છે કે આ વાંદરાને જુઓ. હિઝ નેમ ઇઝ અપ્પુ. તેનું નામ અપ્પુ છે. અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ. અપ્પુ 10 સુધી ગણી શકે છે અને આપણને કહી શકે છે. અલકા સે શબાના ગીવ હિમ 6 પેબલ્સ. અલકા કહે છે, શબાના ગીવ હિમ 6 પેબલ્સ. પેબલ્સ એટલે કાંકરા. શબાના તેને 6 કાંકરા આપ. લેટ હિમ કાઉન્ટ. તેને ગણવા દે. શબાના સે આઈ કાન્ટ બિલીવ ધીસ. તો શબાના કહે છે કે હું તે માની શકતી નથી, હું આ માની શકતી નથી. અપ્પુ ઇઝ શોઈંગ 6 ફિંગર્સ. અપ્પુ એટલે કે જે પેલો મંકી વાંદરો જે છે એ 6 આંગળીઓ બતાવે છે. અપ્પુ ઇઝ શોઈંગ 6 ફિંગર્સ. અપ્પુ 6 આંગળી બતાવી રહ્યો છે. મેનેજર સે વેલ ડન અપ્પુ. તો મેનેજર કહે છે, ખૂબ સરસ અપ્પુ. હેવ ધીસ બનાના. આ કેળું લે. કમ આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. આવો, હું તમને વધારે અદ્ભુત પ્રાણીઓ અને પક્ષીઓ, બીજા કેટલાક અદ્ભુત પ્રાણીઓ અને પક્ષીઓ બતાવીશ. ધીસ વે પ્લીઝ. મહેરબાની કરીને આ બાજુ. હિયર ઇઝ અ પેરોટ. અહીં પોપટ છે. હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી. ઇમિટેટ એટલે કે નકલ કરવી, અનુકરણ કરવું. તે સરળતાથી, ઇઝીલી એટલે સરળતાથી, તે સરળતાથી કોઈ પણ અવાજની નકલ કરી શકે છે. યુવરાજ સે રિયલી લેટ મી ટ્રાય. તો યુવરાજ કહે છે, ખરેખર. લેટ મી ટ્રાય. ચાલો મને પ્રયત્ન કરવા દે. અહમ શુકહ. હું આમ તો અહીંયા અહમ શુકહ આ શબ્દ સંસ્કૃતની અંદર વાક્ય આપેલું છે. અહમ શુકહ એટલે હું પોપટ છું. તો હવે અહીંયા પોપટને આ બોલવાનું છે. તો પેરટ સે અહમ શુકહ. તો યુવરાજ સે ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ શબાના.
તો યુવરાજ કહે છે શબાના શું આ એક્સાઇટિંગ એટલે કે ખૂબ જ ઉત્તેજક છે. હવે આ પોપટ અનુકરણ કરે છે, જેવું બોલે છે એવું જ સામે એ પણ બોલી બતાવે છે. તો એ અદ્ભુત છે, ખૂબ જ એક્સાઇટિંગ રસપ્રદ છે. શબાના સે ઓ યસ ઇટ ઇઝ, તો શબાના કહે છે અરે હા તે છે. યુવરાજ ઇન્ટરપ્ટિંગ યુવરાજ એટલે યુવરાજને વચ્ચેથી રોકીને જે બોલે છે હા તે છે. હુ ઇઝ દેટ ફની મેન, પેલો રમૂજી માણસ કોણ છે. મેનેજર સે હી ઇઝ અ ક્લાઉન, તો મેનેજર કહે છે કે તે ક્લાઉન એટલે કે હી ઇઝ અ ક્લાઉન, તે વિદૂષક છે. હી કેન પ્લે મેજિક ટ્રિક્સ, ટ્રિક્સ એટલે યુક્તિઓ, જે દાવ તમને બતાવે છે. હી કેન પ્લે મેજિક ટ્રિક્સ, તે જાદુઈ દાવ બતાવી શકે છે. અલકા સે વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ, તો અલકા કહે છે કે શું મહેરબાની કરીને તમે અમને તે બિલાડી બતાવશો. આઈ હર્ડ ધેટ શી કેન રોલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક, મેં સાંભળ્યું છે કે તે એટલે કે બિલાડી સંગીત સાથે બોલને ગોળ ફેરવી શકે છે. મેનેજર સે સર્ટનલી હિયર શી ઇઝ, સર્ટનલી એટલે કે ચોક્કસ, મેનેજર કહે છે ચોક્કસ. હિયર શી ઇઝ, તે અહીં છે. ટુ અવર લેફ્ટ, આપણી ડાબી બાજુએ. શી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો, તે શો માટે પ્રેક્ટિસ કરી રહી છે, તૈયારી કરી રહી છે. અલકા સે લુક હાઉ ફાસ્ટ શી કેન ડૂ ધેટ, તો અલકા કહે છે જો તે કેટલું ઝડપથી કરી શકે છે. યુવરાજ સે આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર, તો યુવરાજ પૂછે છે કે સાહેબ શું સર્કસની અંદર વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણીઓ છે. મેનેજર સે યસ વી હેવ, તો મેનેજર કહે છે હા અમારી પાસે છે. લુક એટ પપ્પુ ધ ટાઈગર, હવે અહીંયા જે ટાઈગર છે વાઘ જે છે એનું નામ છે પપ્પુ. લુક એટ પપ્પુ ધ ટાઈગર, જુઓ પપ્પુ વાઘને. હી કેન જમ્પ થ્રુ અ બર્નિંગ રિંગ, બર્નિંગ રિંગ એટલે કે સળગતી રિંગ. તમે સર્કસ જોયું હોય તો સર્કસની અંદર તમે આવા બધા જ પ્રાણીઓના જુદા જુદા દાવ, જુદી જુદી એમની કસરતો જોઈ હશે. તો અહીંયા આગળ બર્નિંગ રિંગ એટલે કે સળગતી રિંગની અંદરથી આ વાઘ કૂદી શકે છે. હી કેન જમ્પ થ્રુ અ બર્નિંગ રિંગ, તે સળગતી રિંગમાંથી કૂદી શકે છે. અલકા સે વોટ આર ધોઝ એલિફન્ટ્સ ડુઈંગ ધેર, તો અલકા કહે છે કે પેલા હાથી ત્યાં શું કરી રહ્યા છે. મેનેજર સે દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો, તો મેનેજર કહે છે કે તેઓ તેમના શો માટેનો અભ્યાસ, પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ, તૈયારી કરી રહ્યા છે. દે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ, તેઓ ડાન્સ એટલે કે નૃત્ય કરી શકે છે, એન્ડ પ્લે ફૂટબોલ અને ફૂટબોલ રમી શકે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો, બાળકોને તેમનો શો ખૂબ જ ગમે છે. શબાના સે હે લિસન ધ બેલ ઇઝ રિંગિંગ, શબાના કહે છે હે લિસન, અરે સાંભળ, ધ બેલ ઇઝ રિંગિંગ, ઘંટડી વાગી છે. ઇઝ ઇટ ફોર સમવન, શું તે કોઈકના માટે છે. મેનેજર સે એક્સક્યુઝ મી ચિલ્ડ્રન, તો મેનેજર કહે છે એક્સક્યુઝ મી ચિલ્ડ્રન, મને માફ કરશો બાળકો. ઇટ ઇઝ ફોર મી, તે મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી, મારો રિંગ માસ્ટર કોલિંગ એટલે કે મને બોલાવી રહ્યો છે. મેનેજર સે રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ, તો મેનેજર પોતાનું માસ્ક એટલે કે મોઢા ઉપર પહેરેલું જે મુખોટું છે એ દૂર કરે છે. ટુ રિમૂવ એટલે દૂર કરવું, તે દૂર કરી અને કોટ કાઢી અને વેલ આઈ એમ ચિમ્પેન્ઝી, તો કહે છે કે વારું હું ચિમ્પાન્જી છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી, હોપ એટલે આશા રાખવી, હું આશા રાખું છું કે તમને મારી સાથે સારો સમય ગયો હશે, તમને મારી સાથે મજા આવી હશે. બાય, આવજો. The children stare at the chimpanzee cum manager with their mouths open.
માઉથ્સ ઓપન એટલે કે કોઈ આશ્ચર્યથી મોઢું ખુલ્લું રહી જાય, ચકિત થઈ જઈએ. એ રીતે અહીંયા આગળ બાળકો ચિમ્પાન્જી કમ મેનેજરને ખુલ્લા મોંએ જોઈ રહ્યા છે. સ્ટેર એટલે કે તાકી રહેવું, જોઈ રહેવું. અહીંયા આગળ આપણા ડાયલોગની અંદર આપણે સર્કસ વિશે માહિતી મેળવી છે. અલકા, શબાના અને યુવરાજ એ સર્કસની અંદર મેનેજરને મળી અને સર્કસમાં રહેલા જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓ કઈ કઈ ટ્રીક કરે છે એ વિશે આપણે જોયું. હવે આપણે એક્ટિવિટી 4B જોઈશું. એક્ટિવિટી 4B જેની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ. અહીંયા આગળ બોક્સની અંદર આપેલા શબ્દો જોઈ અને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. અહીંયા આગળ તમને કાઉન્ટેડ, શો, ચિમ્પાન્જી, મેટ, એલિફન્ટ્સ, વેન્ટ એન્ડ ધ કેટ 6 શબ્દો આપેલા છે, પણ ખાલી જગ્યાઓ આપણને 5 જ આપેલી છે. એક વાક્ય અહીંયા ઓછું આપ્યું છે, ખાલી જગ્યા ઓછી છે, તો એ પ્રમાણે કોઈ એક શબ્દ રહી જશે. તો આપણને જે સંવાદ આપ્યો છે એના આધારે જ અહીંયા એક્ટિવિટી કરવાની છે. લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ટુ ધ સર્કસ. તો ગયા રવિવારે અલકા અને તેના મિત્રો સર્કસમાં શું હતું? ગયા. તો અહીંયા વેન્ટ, એના ઉપર પહેલી ખાલી જગ્યામાં શું મુકાશે? વેન્ટ. લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ સર્કસ. ગયા રવિવારે અલકા અને તેના મિત્રો સર્કસમાં ગયા હતા. દે ખાલી જગ્યા ધ મેનેજર દેર. તો તેઓ ત્યાં મેનેજરને મળ્યા હતા. તો મીટનું ભૂતકાળ અહીંયા આપ્યું છે મેટ. બીજી ખાલી જગ્યા ધ મેનેજર શોડ ધેમ વેરિયસ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. મેનેજરે તેમને જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓ બતાવ્યા. ઓલ ઓફ ધેમ એન્ડ હર ફ્રેન્ડ્સ ખાલી જગ્યા અપ્પુ. તેમને બધાએ અને તેના મિત્રોએ ખાલી જગ્યા અપ્પુ. તો શું કર્યું હતું? અપ્પુને જોયો હતો. તો અહીંયા આગળ ત્રીજો નંબર આપણે આપીએ છીએ શો. ઈટ ખાલી જગ્યા ધ બોલ. તો શું કરતો હતો? અપ્પુ બોલને, અહીંયા આગળ બોલ કયું છે પણ તે પેબલ્સ ગણતો હતો. તો અહીંયા ઈટ ખાલી જગ્યા ધ બોલ. તો બોલ તો કોણ કરે છે? અહીંયા કેટ જે છે એ બોલ સાથે પેલા શું કહેવાય મ્યુઝિક સાથે બોલ સાથે ઉપર એ એને ફેરવી રહી હતી, આપણે જોયું હતું. તો અહીંયા આગળ આ ખાલી જગ્યામાં આપણે અહીંયા કાઉન્ટેડ, અપ્પુ ઈટ કાઉન્ટેડ ધ બોલ અથવા તો ધ પેબલ્સ શબ્દ મુકાયો હોવો જોઈએ, પણ અહીંયા એ નથી મૂક્યું. પણ આપણને વાક્ય અહીંયા એ પ્રમાણે સેટ થશે કે ઈટ કાઉન્ટેડ ધ બોલ, પેબલ્સ હોવું જોઈએ. ધ ખાલી જગ્યા વેર પ્રેક્ટિસિંગ ફોર શો. હવે અહીંયા કોણ પ્રેક્ટિસ કરી રહ્યું હતું? તો કેટ પણ કરી રહી હતી અને એલિફન્ટ્સ પણ કરી રહ્યા હતા. તો અહીંયા આ ખાલી જગ્યાની અંદર આપણે લખીશું ધ એલિફન્ટ્સ વેર. અહીંયા કેટ એક જ છે પણ અહીંયા વેર મુકાયું છે બહુવચન, એટલે એલિફન્ટ્સ 2 હાથી હતા એ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તો એ પ્રમાણે અહીંયા ધ એલિફન્ટ્સ વેર પ્રેક્ટિસિંગ ફોર શો. એવરીથિંગ વોઝ વેરી એક્સાઇટિંગ. બધું જ ખૂબ જ એક્સાઇટિંગ હતું, તેજક હતું. અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ વેર હેપી. અલકા અને તેના મિત્રો ખુશ હતા. એટ ધ એન્ડ દે ફાઉન્ડ ધેટ ધ મેનેજર વોઝ અ ચિમ્પાન્જી. એટ ધ એન્ડ એટલે કે છેલ્લે, અંતે તેમણે મેનેજર કે જે ચિમ્પાન્જી હતો તે ફોન મેળવ્યો, જોયો હતો. તો અહીંયા આગળ આપણો નંબરમાં 1, 2, 3, 4, 5 અને આ 6થા નંબરની ખાલી જગ્યા આવી ગઈ. તો અહીંયા ધ કેટ એ રહી જાય છે, એના માટે એક વાક્ય પણ અહીંયા આપણને આપેલું નથી. બરાબર? તો એ પ્રમાણે તમારે અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે. હવે તમે બુકની અંદર આ ખાલી જગ્યાઓ પૂરી દેજો. એ પછીની એક્ટિવિટી 5 ધ શીપ ઓફ ડેઝર્ટ. તો આ શીપ ઓફ ડેઝર્ટ એટલે કે રણનું
ડેઝર્ટ એટલે રણ, શિપ એટલે જહાજ, રણનું જહાજ. કદાચ આ સ્ટોરી તમે આગળ સાંભળી પણ હોય અથવા તો કોઈ ગુજરાતી કે કોઈ બીજા વિષયની અંદર કદાચ ભણવામાં આવી હોય કે ઊંટ એ રણનું વાહન છે, એના વિશે તમે માહિતગાર હશો. તો આ પાઠની અંદર એક્ટિવિટી 5માં આપણે ઊંટની કેટલીક વિશેષતાઓ વિશે જાણવાનું છે અને ઊંટની સાથે સાથે અહીંયા આગળ લાયન એટલે કે સિંહની પણ કેટલીક વિશેષતાઓ આપણને જોવા મળશે. તો એ એક્ટિવિટી 5 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.